અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયા ખાતે આવેલ શ્રી જય હિન્દ સેવા મંડળ સંચાલિત શ્રી ધ કે વ્યાસ કુમાર છાત્રાલયમાં સરકારી ગ્રાન્ટોનો દુરુપયોગ. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં જ્યારે ભ્રષ્ટાચારે હદ વટાવી એવા દ્રશ્યો જોવા મળ્યા. સૂત્રોથી મળતી માહિતી મુજબ છાત્રાલયના ઓન પેપર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં છાત્રાલયમાં હાજર સંખ્યામાં પણ અનેક તર્ક વિતર્ક. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં મોટા કંથારિયામાં ચાલતા કુમાર છાત્રાલયમાં સુવિધાઓનો અભાવ જોવા મળ્યો. ગુજરાત સરકાર દ્વારા ટ્રાયબલ એરિયાની છાત્રાલયમાં વર્ષે દાડે મસ્ત મોટી ગ્રાન્ટો બાળકોના ભવિષ્ય માટે ચૂકવાતી હોય છે, પરંતુ ગ્રાન્ટોના નાણાંનો દુરુપયોગ થતો હોવાનું જોવા મળ્યું. છાત્રાલયમાં રહેતા બાળકોને સુવિધા આપવાને બદલે સંચાલકો ગ્રાન્ટોના નાણાં પોતાના ખિસ્સામાં મૂકતા હોય તેવું લાગી રહ્યું છે. છાત્રાલયમાં રહેતા ગરીબ પરિવારના બાળકો ભોજન સામગ્રીમાં અસંખ્ય જીવડા જોવા મળ્યા. બાળકોના સ્વાસ્થ્ય સાથે સંચાલકો દ્વારા ચેડા થઈ રહ્યા છે. બિલકુલ હલકી ગુણવત્તાનું અનાજ, દાળ, ભાત, શાક, પાણી પીરસાઈ રહ્યું છે. બાળકોના રૂમમાં કંઈ પણ જાતની વ્યવસ્થા જોવા મળતી નથી. ખુલ્લેઆમ વીજ કનેક્શન નિર્દોષ બાળકોનો ભોગ લે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બાળકોના રૂમમાં વિમલ, પાન મસાલા જેવી નશાકારક વસ્તુઓની પિચકારીઓથી રૂમમાં ગંદકી જોવા મળી. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો વધુ મોટા ખુલાસાઓ અને વર્ષોથી ગ્રાન્ટોના નાણાંનો દુરુપયોગ થયો હોવાનું બહાર આવે એમ છે. જો આવું જ ચાલશે તો કઈ રીતે ભણશે ગુજરાત? સિરાજુદ્દીન ખેરાડા, રામોલ 24 ન્યૂઝ, અરવલ્લી.